પ્રણેતા અને લાખો ગરીબોના મસીહા એવા નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. ત્યારે અબ તક મીડિયા તરફથી નરેશભાઈ પટેલને શુભેચ્છા સાથે તેમના મિત્રો અને આગેવાનોની લાગણીઓ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ. નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલે જણાવ્યું હતું કે મારા પિતા વિશે હું શું બોલું. મેનેજમેન્ટ, ડિસિપ્લિન અને કોઈ પણ પ્રકારના દુઃખો વચ્ચે ચહેરા પર હાસ્ય લાવી જીવનની કળા તેમણે શીખવી છે. આજે નરેશભાઈના જન્મદિવસે પુત્ર શિવરાજે વિશેષ વાતચીત કરી હતી. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ અને એમના પુત્ર શિવરાજભાઈ આપણી સાથે ખાસ જોડાયા છે. શિવરાજભાઈ, અબ તક ચેનલમાં તમારું સ્વાગત છે. આજ દિન સુધીની જર્ની શું કહેશો પપ્પા વિશે? એમના વિશે જેટલું કહેશું ને એટલું ઓછું છે મારા માટે તો. કારણ કે મારા માટે સૌથી મોટી ઇન્સ્પિરેશન મારા પપ્પા છે. નાનો હતો ત્યારે એમને એજ્યુકેશન ઉપર બધા મા બાપ ફોકસ કરતા કે એજ્યુકેશન સારું મળે કે સ્પોર્ટ્સમાં સારો થાય છોકરો. એમનો ફોકસ એક વસ્તુ ઉપર હંમેશા રહ્યો છે. એજ્યુકેશન ને એ બધું સાઈડમાં પણ રાખ્યો છે, એમ ના નહીં. એક વસ્તુ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ, બે વસ્તુ એમને હંમેશા અમને પરિબળ રાખી છે. સવારે 7:15 વાગે નીચે ન આવી તો એમને ન ગમે. અમે અમારી જાતે અમારા કપડાં ન કરીએ તો એમને ના ગમે, અમારો બેડ ના બનાવીએ તો એમને ના ગમે. એ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ એ અમે એમની પાસે સૌથી વધારે શીખ્યા છીએ. અને નાનપણથી લઈને અત્યાર સુધીની જર્નીની વાત કરું તો હું 10th સુધી રાજકુમાર કોલેજમાં ભણ્યો હતો, એમના જ પગલા નકશે ચાલ્યો હતો. રાજકુમાર કોલેજ પતાવીને મારે કંઈક જુદું કરવું હતું અને એક્સપોઝર લેવો હતો. તો હું પુણે ગયો ભણવા માટે. એક વાર મને ના નથી પડી કે ભાઈ તું જાસ. મને એટલું જ કીધું છે ગ્રેડ્સ તને જે આવે બસ એક્સપોઝર લઈને આવ, તું મોટો માણસ બનીને આવ કે ભાઈ તને તારી વિચારધારા થોડીક ઇમ્પ્રૂવ થાય. એના પછી હું મારું મેનેજમેન્ટ કરવા હું સિંગાપોર ગયો હતો. ત્યાંય પણ અમને સિંગાપોર એટલું મોંઘું કન્ટ્રી છે પણ એકવાર અમને કોઈ દી એક કઈ વસ્તુની ના નથી પાડી. એટલું જ કીધું તમારો હાથ છે ને એ તમારો જ હોય છે. કોઈકનો હાથ ચીકણો હોય, કોઈકનો એક વધારે ખોલવાનો, પણ હિસાબ રાખતા તમે જ શીખજો એમ કે ભાઈ તે ક્યાં વાપરાય તને ખબર હોવી જોઈએ. એટલે એમની પાસે મેં કીધું એમ ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી કેમ રાખવી નહીં એની પાસે શીખાય. સવારથી માંડીને રાત સુધી જે ડિસિપ્લિનની તમે વાત કરી, બારે જે નેચર દેખાય છે, જે વ્યક્તિત્વ નરેશભાઈનું દેખાય છે, ઘરમાં કેવું છે? બારે વ્યક્તિત્વ સ્વાભાવિક છે કે જે મીડિયામાં વ્યક્તિત્વ હોય, મારું છે કે તમારું છે કે મારા પપ્પાનું, બધાનું જુદું જ હોય. અને ઘરે છે એ એકદમ નિખાલસ છે. અમુક વાર આપણને કહીને તો એકદમ મિત્ર અને એકદમ મિત્રતાની જેમ મારો વ્યવહાર છે એમ. પણ છતાંય એક વસ્તુ છે કે રોજ સવારે હું એમને પગે લાગું, પણ રાતના અમે જ બારે બેસી હિંચકામાં કલાકે વાતો પણ કરીએ. એવો અમારો સ્વભાવ છે કે એમને કોઈ દે એવું નથી દેખાડ્યું કે ભાઈ તું મારાથી મોટો છો કે તું મારાથી નાનો છો, તું મારો દીકરો છો, દીકરાની જેમ રહે. પણ એ એમનું જે ડિસિપ્લિન અમને જે આવ્યું છે ને એના લીધે એ મિત્રતા અમને પણ આગળ વધારવાનું મન થાય. જેમ કે તમે 16-17 વર્ષના હોય અને તમને ત્યારે તમારી ઇવોલ્વિંગ લાઈફ હોય કે ભાઈ તમારું મગજ ડેવલપ થતું હોય, ત્યારે તમને તમારા પપ્પા એકદમ મિત્રની જેમ રાખે. પણ જ્યારે તમે એક લાકડી રાખો ને, લાકડી એ રાખી હોય ને, એ આજના સમયે એમને ખબર પડતી છે ને મને કદાચ લાગે છે કે અમારા બે જેવો સંબંધ બાપ દીકરાનો છે એવો કોઈનો નહીં. જેને કહેવાય ને કે માતાથી વિશેષ જેને કહેવાય કે દુઃખ સહન કરવાની શક્તિ કોઈને આપી હોય તો એ પિતાને આપી છે. અને નરેશભાઈ એક પિતા તરીકે અનેક દુઃખ સહન કર્યા છે. સમાજ હોય, પરિવાર હોય, અનેક કષ્ટો સહન કરીને, પરંતુ ક્યારેય તેમના ફેસ ઉપર એ દુઃખ આવવા નથી દીધું. શું કહેશો? એમની પર્સનાલિટી જ ખૂબ સ્ટ્રોંગ છે. પહેલી વસ્તુ, દુઃખ એના જેટલું છેલ્લા 10 વર્ષમાં મારા હિસાબથી કોઈને નહીં થયું હોય. હું જેટલાને ઓળખું છું એમાંથી એના જેટલું દુઃખ છેલ્લા 10 વર્ષમાં કોઈએ જોયું નહીં હોય અને કોઈએ મહેસૂસ નહીં હોય. કારણ કે 1.25 કરોડ માણસોનું લીડર બની ગયા છે. 1.25 કરોડ માણસોની જ્ઞાતિના લીડર બની ગયા છે. અને એક પરિવાર જ્યારે હોય ને એમાં સુખ હોય, એમાં અમુક દુઃખ હોય, એમાં ખેંચતાણ તો હાયલા જ રાખતી હોય. પણ જે એમનું જે માઇન્ડસેટ છે, જે વિઝન છે એ બહુ ક્લિયર છે કે નિષ્પક્ષતા અને નિખાલસતા. નિષ્પક્ષતા એટલે કોઈનો પક્ષ નહીં લેવાનો, સાચું હોય. અને નિખાલસતા એટલે મોઢે આવવા નહીં દેવાનું કે ભાઈ આપણને અફેક્ટ કરે છે. એ એમની પર્સનાલિટી રહી છે. એટલે આજ સુધી એને ખૂબ દુઃખ સહન કર્યા છે અને સૌથી વધારે દુઃખ એને કદાચ શેર કર્યા છે કોઈની યારે જ મારી યારે કર્યા હશે અને મારા મમ્મી સાથે કદાચ કર્યા હોય તો. ખૂબ જ દુઃખ સહન કર્યા છે. પણ છતાંય સવારે ઉઠે
એ ભેરું એમની સાયકલિંગ ચાલુ થઈ જાય. એટલે સાયકલ જ છે આખી. સાંજ પડે ત્યાં દુઃખ થાય, સવારે ઉઠે તો પાછા એને એ જ ફ્રેશ માઇન્ડથી, એને એ જ પેશન, એને એ જ વિઝનથી આગળ વધ્યા રાખે. અને સુખનો સમય છે. જો કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એટલે માં ખોડિયાર. ખોડલધામની જ્યારે એમને શરૂઆત કરી, જે વિચાર આવ્યો, ત્યારે સૌથી પહેલા પરિવારમાં પણ વાત જ કરી હશે. એ દિવસ તમારા માટે કેવો હતો? હું ત્યારે બહુ નાનો હતો, આઈ થિંક 11th સ્ટાન્ડર્ડમાં હતો. 2009ની વાત છે, 2009 કે 10. હું હજી પૂના માટે નીકળ્યો હતો અને ખોડલધામ વિશે વાતો ચાલુ કરી. એટલે ત્યારે તો અમે એઝ ચિલ્ડ્રન અમને એમ થાય કે એક આવડું મોટું સંસ્થાને જન્મ દેવો ને એક નાની વસ્તુ નથી. પણ એનો એક નેગેટિવ પોઈન્ટ પણ હતો ને પોઝિટિવ પોઈન્ટ પણ. અમારા સમાજને ઘણા બધાએ ભેરો કરવાની કોશિશ કરી છે, પણ થયો નથી કોઈ દિવસ. અને ત્યારે તમને નાના હોય એટલે આપણને એમ જ થાય પપ્પાની આબરૂ જ વહી જશે તો કંઈક ખરાબ થશે, તો કંઈક આમ થશે. પણ એમના મોઢા ઉપર જે કહેવાય ને ચમક કહેવાય ને, એ જમાનામાં એક ચમક હતી કે ના, આ તો હું જ કરીશ અને હું કરીને બતાવીશ. એ મને હજી યાદ છે એ ચમક. અને એ જે ખોડલધામ મંદિરનું એક છે ને, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં એક સેમ્પલ તૈયાર કર્યું હતું અને એ પ્રેઝન્ટ કરવાના હતા. ને બપોરે સવારે કંઈક મિટિંગ ઘરે બોલાવી હતી 10 વાગે કોઈક બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની, કે ભાઈ આજે મોટા આવવાના છે, બધાને આપણે પ્રેઝન્ટ કરવાનું છે ને, સૌથી ઇમ્પોર્ટન્ટ મિટિંગ. માણા નર્વસ હોય, પણ મેં એના મોઢે જે કોન્ફિડન્સ જોયો હતો ને, ત્યાં જ આપણને ખબર પડી ગઈ હતી આ થવાનું છે. જ્યારે એક આવા ઉમદા વ્યક્તિત્વ ઉપર આક્ષેપો થાય છે ત્યારે કેવું દુઃખ અનુભવો છો? દુઃખ તો લાગે, દુઃખ તો બહુ જ લાગે. પણ એ દુઃખને કેમ પીવું ને એ હું એનામાંથી જ શીખું છું. કારણ કે મેં તમને કીધું ને, એના જેટલું દુઃખ કોઈએ જોયું નહીં હોય. કેટલા માણસોને એમને મદદ કરી છે, કેટલા માણસોની એમને જિંદગી સારી કરી છે, ને એ માણસ પાછું પડીને ના જો એટલે દુઃખ તો આપણને સ્વાભાવિક રીતના લાગે. પણ એ દુઃખને આપણે આપણી સ્ટ્રેન્થમાં કેમ કન્વર્ટ કરીને એ એનાથી શીખવાનું કે ભાઈ તમારે મિશન શું છે. મારું મિશન ખોડલધામને સારું કરવું છે, મારું મિશન સમાજ સારું કરવું છે. કોઈ વ્યક્તિત્વ કોઈના માટે મારે ઓલું છે નહીં. એટલે દુઃખ સુખ તો આ જર્નીનો એક હિસ્સો થઈ ગયો છે એમની લાઈફનો. છેલ્લા 10 વર્ષથી હવે તો બહુ ઓછું થઈ ગયું છે, પણ એક પાર્ટ ઓફ લાઈફ છે ને, ચાલતું રહેશે. પપ્પાનું આગામી વિઝન શું છે? આગામી વિઝન લીડરશિપ ઊભી કરવી ખોડલધામમાં. પહેલો એમનો વિઝન એ છે. ખોડલધામમાં એક સરસ લીડરશિપ, જે ગ્રુપ લીડરશિપ હોય અને કોઈ તોડી ના શકે એવી. કારણ કે ઘણા બધા હજી કોશિશ કરશે, આગળ જતા પણ કરશે કે કેવી રીતના પાડવું કે ટેક ઓવર કરવું, મનનો જ હજી ખબર પડે. પણ પહેલો વિઝન એમનો ખોડલધામ પ્રત્યે અને સમાજ વિશે એ છે કે પહેલાં એક લીડરશિપ ઊભી કરવી, ને હજી જે સમાજને એક થવાની જરૂર છે, એક સારી રીતના એક થઈ જાય. અને પછી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજના છોકરાઓને કે ફ્યુચરના બાળકોને કેવી રીતના લાભ મળે ને એની તૈયારી છે. ખાસ જે હમણાં છેલ્લી મિટિંગમાં નિર્ણય લેવાનો કે હવે પાટીદાર તરીકે ઓળખવાનું, કે લેવા કડવા બંને એક, સમાજ એક. તમે આ નિર્ણયને કઈ રીતે જુઓ? ખૂબ સારો નિર્ણય છે. અને એ પાટીદાર નેતા છે. મારા પપ્પા નેતા તો ન કહેવાય, પાટીદાર આગેવાન છે. અને આગેવાન તરીકે જો એમને એક પહેલ કરી હોય અને અમારો ભાઈ સમાજ માનતો હોય એ વાતને, તો બહુ જ સારી વાત છે, એમાં કંઈ ખોટું છે નહીં. શિવરાજભાઈ, જેને આપણને બોલતા શીખવાડ્યું એનું નામ પપ્પા, તો આજે એમના જન્મદિવસે તમે પપ્પાને શું શબ્દ કહેવા માંગશો? એમની માટે તો કાંઈ પણ શબ્દ કહેવું એ અનિવાર્ય છે, પણ છતાંય હું એમને ખાલી એક ધન્યવાદ કહીશ. કે પહેલાં તો મહાદેવને ધન્યવાદ કરીશ કે આમના હેઠળ મારો જન્મ થયો છે. અને સેકન્ડલી એમનો ધન્યવાદ કરીશ કે મને આવી રીતના આવી સ્ટ્રોંગ બેઝથી મોટો કર્યો છે. અને ઇન્સ્પિરેશન જે તમે એ લાખો માણસોના બન્યા છે, બસ એ જ રીતના એ ઇન્સ્પિરેશન એ માણસોને એ જ રીતના ઊભા કરે અને સારામાં સારી રીતના આગળ લઈ જાય. બસ એનાથી વિશેષ કાંઈ નહીં. ચોક્કસથી. તો ડિસિપ્લિન શું અને ટાઈમ મેનેજમેન્ટ શું એ શીખવું હોય તો ખરેખર નરેશભાઈને મળવું જ પડે તેવું એક ઉમદા વ્યક્તિત્વ છે. ત્યારે સમગ્ર ગુજરાતના કરોડો લોકોની લોકચાહના તેમની સાથે જોડાય છે. ત્યારે કરોડો લોકો આજે જન્મ દિવસે તેમના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી રહ્યા છે કે નરેશભાઈ ખૂબ જાજુ જીવો અને ખૂબ લોકોને મદદ કરો.